બધાને નમસ્કાર અને સલામ। મારું જે ઘર છે, જે મારો વિસ્તાર છે, તેમાં એક આંગણવાડી આવેલી હતી। આજથી 4 વર્ષ પહેલાં એ આંગણવાડીને જર્જરિત એટલી આંગણવાડી ખરાબ હતી, એ મકાન એટલું બધું ખરાબ હતું કે બાળકો તેમાં બેસી શકે તેવી સ્થિતિ નહોતી। ઉપરથી ચોમાસામાં પાણી ટપકતું હતું, ફર્શ જે હતું ટાઇલ્સથી બધું ઉખડી ગયું હતું। 12 વર્ષથી એ આંગણવાડીમાં પાણીનું કનેક્શન નહોતું, એટલે બાળકોને પીવાનું પાણી પણ નહોતું મળતું અને શૌચાલયનો પણ ઉપયોગ થતો નહોતો। હવે એ આંગણવાડી મેં જ્યારે અરજી કરી કે આંગણવાડી આ પરિસ્થિતિ છે, ત્યારે જે ICDS વિભાગ છે તેના દ્વારા આંગણવાડીને જર્જરિતમાં સમાવેશ કરી દીધી અને બાળકોને એવું કીધું કે હવે કોઈ બીજી જગ્યાએ ભાડાના મકાનમાં બેસાડો। એ વાતને આજે 4 વર્ષ થઈ ગયા, પણ હજુ પણ આંગણવાડીનું મકાન નવું બન્યું નથી અને હજી પણ જે બાળકો છે અમારા વિસ્તારના છે, તે અમારા વિસ્તારથી દૂરના એક વિસ્તારમાં એક ભાડાના મકાનમાં તેમને ત્યાં બેસાડવામાં આવે છે અને ઘણા બધા બાળકો ત્યાં જતા પણ નથી, કારણ કે દૂર છે। સરકારનો એવો નિયમ છે કે જે વિસ્તારમાં 40 બાળકો હોય 3 થી 5 વર્ષના, તો એ વિસ્તારમાં આંગણવાડી હોવી જોઈએ। તો એ નિયમ પણ અહીંયા ભંગ થાય છે અને છેલ્લા 4 વર્ષથી આંગણવાડી વગર અમારા વિસ્તારના બાળકોને ખૂબ તકલીફ પડી રહી છે અને અમારા વિસ્તારની જે સગર્ભા માતા બહેનો જે હોય તેમને પણ જે રૂટીન ચેકઅપની જે પ્રક્રિયા છે તેમાં વિક્ષેપ પડે છે। તો આ મુદ્દાને મેં છેલ્લા એવું સમજી લો કે 6 વર્ષથી ઉઠાવું છું અને 4 વર્ષથી તો આંગણવાડી બંધ જ છે અને 2024ની અંદર જ્યારે મેં આ મુદ્દો નર્મદાની કલેક્ટર કચેરીમાં લઈને આવ્યો જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં, તો તે વખતના જે કલેક્ટર મેડમ હતા તેમના દ્વારા સુનાવણી કરવામાં આવી અને એવું કહેવામાં આવ્યું લેખિતમાં કે ભાઈ જે જૂની આંગણવાડી જે જગ્યાએ છે એ જ જગ્યાએ એ મકાન તોડીને એની જગ્યાએ નવું મકાન આંગણવાડી બનાવવામાં આવે। એના માટે સરકારે પૈસા પણ ફાળવી દીધા અને કહી પણ દીધું કે ભાઈ હવે તમે કામગીરી ચાલુ કરો, પરંતુ આજે 4 વર્ષ થઈ ગયા તેમ છતાં આંગણવાડી બની નથી। તો 2 વર્ષ પછી ફરીથી મારે આજે 25 માર્ચ 2026ના રોજ નર્મદા કલેક્ટર કચેરીના સ્વાગત કાર્યક્રમમાં આવવું પડ્યું અને મેં અધિકારીઓને, કલેક્ટર સાહેબને, DDO સાહેબને કીધું કે સાહેબ આ 4 વર્ષથી આંગણવાડી છે નથી, બાળકો ભાડાના મકાનમાં બેસાડવામાં આવે છે અને ઘણી બધી તકલીફ પડે છે। તો એની રજૂઆતની સામે જે ICDS વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા હકીકતો રજૂ કરવામાં આવી કે ભાઈ આ પ્રશ્ન નગરપાલિકા કક્ષાએ અટકેલું છે, નગરપાલિકાના અધિકારીઓ આ મામલે કશું કરતા નથી અને તેમને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે બનાવવા માટેનું, પૈસા પણ ફાળવી દીધા છે, પરંતુ તે બનાવતા નથી। તો DDO સાહેબે આજે આ સુનાવણીની અંદર એવી હૈયાધરપત આપી છે કે આ મામલે તાત્કાલિક તેઓ કોઈ ઉકેલ લાવશે અને પોતે આ જગ્યા પર વિઝિટ કરશે અને વિઝિટ કર્યા પછી આ પ્રશ્નનું નિરાકરણ લાવશે એવું હાલ તો આશ્વાસન મળ્યું છે અને મેં એના જવાબમાં સાહેબને એવું કીધું છે, કલેક્ટર સાહેબ અને DDO સાહેબની હાજરીમાં, કે આશા કરું છું કે આ પ્રશ્ન લઈને ફરીથી મારે તમારી પાસે ના આવવું પડે। આ પ્રશ્ન તમારી સામે મૂકવા પાછળનું કારણ એવું છે કે નાના જે લોકોના ઘરમાં નાના બાળકો હોય છે તેમને લગતો આ પ્રશ્ન છે। સામાન્ય રીતે તો બધાને આંગણવાડીનો પ્રશ્ન હોય, શિક્ષણનો હોય કે આરોગ્યનો હોય તો સામાન્ય લોકોને એમાં બહુ ઇન્ટરેસ્ટ હોતો નથી, પરંતુ એ દરેક વ્યક્તિને, દરેક કુટુંબને સ્પર્શે છે, કારણ કે જેમના ઘરે આજે બાળકો નથી તો આવતીકાલે હશે, બરાબર? તો અને જે બી કોઈ પ્રશ્ન આવે છે સગર્ભાના આવે છે કે બાળકોના શિક્ષણના લઈને જ આવે છે, તો આપણું બાળક શિક્ષિત થશે, એને સારું પોષણ મળશે, સશક્ત બનશે તો જ આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે। એ તો મૂળ વાત છે। તો એ જો કરવામાં નહીં આવે, આપણે જો પાયામાંથી કાચા થઈ જઈશું તો પછી આપણો દેશ કેવી રીતે મજબૂતીથી આગળ વધશે? તો આ જે બધી વસ્તુઓ જે પાયાની વસ્તુઓ છે અને સમજવાની વસ્તુ છે, ભલે તમને આ મુદ્દો કદાચ નીરસ લાગતો હોય તેમ છતાં હું તમારી સામે મૂકું છું કે હું છેલ્લા 4 વર્ષથી આ આંગણવાડી બને એના માટે અલગ અલગ જગ્યાએ રજૂઆતો કરી છે, લેખિત અરજીઓ કરી છે, મૌખિક પણ મળેલો છું, મૌખિક રજૂઆતો પણ કરેલી છે, વિનંતીઓ કરી છે કે સાહેબ અમારા વિસ્તારની આંગણવાડી બનાવો અને એમાં જે કોઈ અંતરાયો છે તેને દૂર થાય અને આંગણવાડી બને એવી આશા સાથે આજે 2 વર્ષ પછી ફરીથી મારે અહીંયા આવવું પડ્યું છે। આજે મને જે આશ્વાસન મળ્યું છે, જોઈએ કે આ આશ્વાસન કેટલું ખરું થાય છે અને આ થઈ જાય તો બહુ સારી વાત છે, કારણ કે બધાના હિતની વાત છે। અને હા, બીજી એક વાત કે અમારા વિસ્તારમાં બધા જ પક્ષોના નેતાઓ, અગ્રણીઓ, આગેવાનો, નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્યો બધા જ છે, પરંતુ આજ દિન સુધી આ મુદ્દે કોઈ આગળ આવ્યું હોય એવું મને ખબર નથી કે કોઈ નેતા આવ્યો હોય, કોઈ અથવા કોઈ અગ્રણી આવ્યો હોય, કોઈ ચૂંટાયેલો સદસ્ય આવ્યો હોય અને તેમણે કીધું હોય કે ભાઈ ચાલો આ તો આપણે બધાને લગતો મુદ્દો છે, આપણા વોર્ડને લગતો મુદ્દો છે, બધા લોકોને આ સ્પર્શે છે, કારણ કે બાળકો બધાના ઘરે જ છે, મહિલાઓ, બહેનો, માતાઓ બધાના જ ઘરે છે, તો ચાલો આપણે આ મુદ્દે સર્વસંમતિ કરીને આપણે એ કરીએ કે ભાઈ આ કામ ઝડપથી થઈ જાય।
પણ તમે નહીં માનો, એક પણ નેતા, કોઈ ચૂંટાયેલો સદસ્ય કે કોઈ પણ વ્યક્તિ અગ્રણી કે ઠેકેદાર કે કોઈ નથી આગળ આવ્યું કે ભાઈ ચાલો આ ખરેખર મુદ્દો તો મહત્ત્વનો છે, બાળકોને લગતો છે, સગર્ભા મહિલાઓને લગતો છે, પરંતુ કોઈ આગળ આવ્યું નથી. અને હું ઇન્ડિવિજ્યુઅલી આ મુદ્દો લઈને તંત્ર પાસે જાઉં છું અને વિનંતીઓ કરું છું કે સાહેબ આ આટલું કામ કરી આપો, એ બધાના સામૂહિક હિતમાં છે. તો બસ આ જ મારે વાત તમારા સુધી મૂકવી હતી. ધન્યવાદ.